અનનોન નંબર. ભાભી, ભાભી. શું છે દામિની? ક્યારની ભાભી ભાભી કરે છે? શું થયું? આદિત્યના ફોટા છોકરી સાથે? એક મિનિટ, મને વોટ્સઅપ પર કોઈ અનનોન નંબરમાંથી આવ્યા છે. હું ફોન કરું કે આ ફોટા ક્યાંથી આવ્યા? ફોન સ્વિચ ઓફ આવે છે અને દામિની, હું ટ્રુ કોલર પર જોઉં કે આ નંબર કોનો છે. કોઈ ડેટા નથી. ફોન બંધ જ આવે છે. આ ફોટા મોકલીને કોઈ સાબિત શું કરવા માંગતું હશે? કેટલી વખત પૂછ્યું તું મેં એને કે મને સાચું કહી દો, કોણ છે? શું કામ આવું કરો છો? શું કામ તમારો જીવ ઘર કરતા વધારે બહાર ભટકે છે? મને ક્યારેય કંઈ સાચું ના કહ્યું. પણ જુઓ, આપણને ખબર નથી કે આ છોકરી કોણ છે ને. દામિની, એમનામ ફોટા આવી ગયા. જો તું તારા જેઠનો પક્ષ લેવાની કોશિશ ન કર. આ પ્રૂફ છે કે આદિત્ય અત્યાર સુધી મારી લાગણીઓ સાથે રમતા રહ્યા છે. જુઓ ભાભી, તમે શાંત થઈ જાઓ. હું તમારી ભાવનાઓને સમજી શકું છું, પણ પહેલા છે ને આપણે વાત શું છે ને જાણી લેવી જોઈએ. નથી જાણવું, કંઈ નથી જાણવું મારે. એણે મારી સાથે દગો કર્યો છે દામિની. અરે મેં 50 વખત પૂછ્યું તું ને કે મને સાચી હકીકત કહી દો, હકીકત કહી દો. પણ એવું બની શકે ને કે આદિભાઈ ક્યાંક ફસાઈ ગયા હોય. પહેલા એ જાણવું જરૂરી છે કે આદિત્યભાઈને એવી તો શું જરૂર પડી કે એમણે કોઈ પર સ્ત્રી સાથે સંબંધ રાખવા પડ્યા. ફસાઈ ગયા હોય તો કહેવાતું નથી. જ્યારે હું પૂછું ત્યારે નાના કિકલા હોય છે. હર વખત એક જ વાત કે હું ફક્ત મારા કામને લઈને સ્ટ્રેસમાં છું, પણ ક્યારેય મને સાચી હકીકત ના કરી. હે ભાભી, એવું હોઈ શકે ને કે આ છોકરી આવી રીતે ફોટા પાડીને ભાઈને બ્લેકમેલ કરતી હોય. બની શકે ને એવું. હની ટ્રેપ એવું હોઈ શકે ને કે ભાઈને ફસાવવામાં આવ્યા હોય. ભાઈનો આમાં કઈ વાંક ના હોય. પણ અત્યારે જુઓ, આજકાલ તો છે ને આ બધું બહુ ચાલી રહ્યું છે. હું કહું છું ને, તમને લાગે છે કે ભાઈ આવું કરી શકે? દામિની, જો તું મારું મન રાખવા આવું કઈ બોલતી હોય ને તો ના બોલતી. હું સાચું કહું છું. અને તમને ખબર છે, દેવાંગ મને કહેતા હતા કે ભાઈએ 10 લાખ રૂપિયા આ કંપનીના હિસાબ કિતાબમાંથી લીધા છે અને ક્યાં કયા પૈસા વાપરે છે ને એ પણ ખબર નથી હોતી. પૂછીએ ને તો કઈ જવાબ નથી દેતા. તો હું તમને કહું છું ને, એવું જ હશે. આ છોકરીએ છે ને ભાઈને ફસાવ્યા હશે અને ભાઈને બ્લેકમેલ કર્યું હશે. કીધું હશે કે મને પૈસા આપો, અને એટલે જ બિચારા ભાઈ મૂંઝાતા હશે. આપણે ભાઈને સમજવાની કોશિશ ના કરીને હજુ એ ભાઈને ખોટા સમજીએ છીએ. આપણે વાત કરવી જોઈએ. પણ વાત શું કરશું? હું તો શું વાત કરી શકું? તો આ બધા ફોટા મારા વોટ્સએપમાં સેન્ડ કર, હું વાત કરી જોઈશ. અને જો આદિત્ય સાચા હશે તો ભલે, ખોટા નીકળ્યા તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. અને તું તો એનો પક્ષ લેતી જ નહીં. હર વખતે પોતાના જેઠનો જ પક્ષ લેવાનો, મને કંઈ પૂછવાનું જ નહીં. પણ મને એક સવાલ હજુ થઈ રહ્યો છે. શું? જો આ કોઈ હની ટ્રેપ હોય કે ભાઈને કોઈ બ્લેકમેલ કરતું હોય, તો ભાઈને જ કેમ? ભાઈનો કાંઈક તો વાંક હશે ને. ક્યાંક તો કંઈક જોલમાલ કરી હશે ભાઈએ. એ જ તો પૂછવાનું કહું છું ને. શું કહું છું ક્યારની? કે જ પૂછવું છે મારે એને કે આટલા બધા પુરુષોને છોડીને તમે જ કેમ? તમારી સાથે જ કેમ આવું થયું? અને થયું તો થયું, મને કહ્યું કેમ નહીં? બરાબર છે, હું તમને ફોટો સેન્ડ કરું છું, તમે ભાઈ સાથે વાત કરી લો. અને પછી બધા ફોટો ડિલીટ કરી નાખજે. કરી દીધા. ખરેખર આ મોટા ભાઈ આટલી મોટી મુસીબતમાં ફસાયા છે તો એમણે કેવું તો જોઈએ ને ઘરમાં કે આવું થયું છે. દેવાંગભાઈ, ન કહી શક્યા હોય તો જ ન કીધું હોય ને. એ કઈ સારી બાબત થોડી છે કે ઘરમાં આવીને બધાને ખુશખબરી આપે. મને તો લાગે છે કે આમાં મોટા ભાઈ જ તે આ બધા કાંડો કર્યા છે. આ મોટા ભાઈનો જ હાથ છે. થઈ ગયું એ થઈ ગયું ને. મોટા ભાઈ આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશું, પૂછી લઈશું એમને. આને શું કરવા એની હારે રાખ્યો કે મોટા ભાઈને હારે રહે, એનું ધ્યાન રાખી શકે? પણ નહીં, આ બધા લોસા માર્યા છે. ખબર નહીં હવે શું થાય. લઈ જાય છે ક્યારે? આ ઓફિસની મીટિંગો ચાલે છે ત્યારે લઈ જાય છે. મને શું સલાહો આપે ખબર છે?
પર્સનલ મીટિંગ છે. પર્સનલ મીટિંગમાં તારે આવવાની કોઈ જરૂર નથી. મને થોડી ખબર હોય કે આ બધી પર્સનલ મીટિંગો છે. બસ દેવાંગભાઈ, વધારે બોલી રહ્યા છો તમે. જ્યાં સુધી વાતની ખબર ન હોય ને ત્યાં સુધી આપણે બોલવું ન જોઈએ. સાચું જ બોલી રહ્યો છું. અને આમ પણ આ સાચું બોલીએ એટલે કડવા લાગીએ. મારો નહીં મને. જો છોડી દે. છોડી દે મને. આદિ આદિ અરે છોડો એને. અરે કાળું તું જો હા મારી પાસે છે ને ફક્ત ને ફક્ત આ ઘર છે. હું આ ઘર આપી દઈશ. હવે મારી પાસે કઈ નથી બચ્યું. દેવાંગ સમજાવ ને તું આને. આને સમજાવ તું. હા મારી પાસે પૈસા માંગે છે. મને મારવાની ધમકી આપે છે. મારી નાખશે મને. જો મારવા માટે ઘર સુધી પહોંચી ગયો છે. મોટા ભાઈ હું આને શું કહેવાનું? કાળું તમે કેમ ઓળખો? આની પહેલા પણ બોલ્યા હતા. બોલાઈ ગયું. એનો ચહેરો જોઈને બોલાઈ ગયું. બાકી એમ જ બોલાય છે દેવાંગભાઈ. તમને કેવી રીતે ખબર કે એનું નામ શું છે? જો સાચું બોલો, તમે ઓળખો છો આમને? અને ઓળખતા હોય તો સમજાવો કે ભાઈનું ગળું કેમ પકડ્યું હતું? અરે મને મારવા આવ્યો છે. પૈસા માંગે છે મારી પાસે. બ્લેકમેલ કરે છે. કેમ ભાઈ? દેવાંગ. મારા દીકરાથી એવી કઈ ભૂલ થાય કે તમે ઉઘરાણી કરવા અહીંયા આવી ગયા? આ ફંડ આ મોટા ભાઈએ પૈસા લીધા હોય તો ઉઘરાણી તો કરવાનો જ છે ને. આમ પણ આ જે કાંડ કર્યા છે એ કઈ ઓછા થોડી છે. પછી તો આવા માણસો પાછળ પડવાના જ છે ને. આપી દો. કેટલું બોલીશ? મોટા ભાઈ હા આજે ખાલું સાચું બોલ. બસ હવે કઈ છુપાવવાની જરૂર નથી. આપણો ભાંડો ફૂટી ગયો છે. ભાંડો એટલે દેવાંગભાઈ મારી સાથે વાત કર ને. હા શું કામ કર્યું આવું બધું? પૈસા જોતા હતા ને તારે? લૂંટી લીધો ને મને. ખુશ થઈ ગયો તું? મળી ગયું બધું તને? આદિભાઈ શું બોલો છો? બસ જ્યારે સત્ય ને હકીકત સામે આવી જ ગઈ છે તો પછી છુપાવવાનો કોઈ મતલબ નથી. પણ હા સમજાવું છું. હા બોલ. બધાને સમજાવું છું. શું કામ કર્યું આવું? પૈસા જોઈતા હતા. તમારી જેમ મને પણ આ ઘરમાં નામ જોઈતું હતું. આપવાના હતા નામ. આ ઘરમાં કોઈ પણ કાર્ય જ્યારે પણ કરવામાં આવે ત્યારે કોને પૂછવાનું? તો કે મોટા ભાઈને પૂછવાનું. કેમ? આ ઘરમાં બધો જ વહીવટ એમની પાસે છે તો પછી એ કહે એમ જ કરવાનું. શું આ ઘરમાં મારે એમનું રમકડું બનીને રહેવાનું? મને કઈ નથી ખબર પડતી. મને કઈ નથી આવડતું. નથી જ આવડતું. તે આજે સાબિત કરી દીધું કે તને કઈ જ નથી આવડતું. હું જે કંઈ પણ કરતો તો બધું બરાબર જ હતું. તું એ જ લાયક હતો. કારણ કે તું તારા ભાઈ વિશે ખરાબ વિચારી શકે છે, એને બરબાદ કરી શકે છે, તો તારી જેવો ભાઈ શું કામ? અને મને બ્લેકમેલ કર્યો. આ લોકો બધા એની સાથે હતા. મને વિડીયો કોલ કરીને હેરાન કરતા હતા. ફોટા એડિટ કરે, વિડીયો એડિટ કરે અને મને બદનામ કરવાની કોશિશ કરતા હતા. હું આ લોકોને પૈસા ધરતો રહ્યો અને એ પૈસા ભાઈ સાહેબ પાસે આવતા હતા. આપણી કંપની બંધ થઈ ગઈ છતાંય મારી પાસે ભોળો બનીને કહે છે કે તમે કરો છો શું? બધું જાણતો હોવા છતાંય અજાણ્યો બનવાની કોશિશ કરતો હતો તું. શું મળ્યું તને? ખુશી? થઈ ગયો મોટો? હા મળવાનું હતું. ઘણું બધું મળવાનું હતું. જો આજે આ ભાંડો ના ફૂટ્યો હોત ને તો હંમેશા માટે રસ્તા ઉપર લાવીને છોડી દે તમને. દેવા તને જરા છે દેવાંગ મને તારી પાસે આવી આશા નહોતી. તારો ભાઈ રામ જેવો છે, તને કઈ વાતમાં સાથ નથી દીધો. ક્યારેય નથી સાથ આપ્યો. આના માટે થઈને રોવાની જરૂર નથી. દેવાંગ આજે ભાઈ પાસેથી પૈસા લીધા છે એ પૈસાનું કરવાના શું હતું? બસ આ બધા પૈસા ભેગા કરીને મારી પોતાની કંપની ખોલવાનો હતો અને આમની સામે મારી મોટી કંપની નાખીને એમને કમ્પીટ કરવાનો હતો. બતાવી દેવાનો હતો કે હું શું ચીજ છું. આમ પણ ક્યારેય મને આ ઘરના લોકો તરફથી કે મોટા ભાઈ તરફથી કોઈ માન પાણી તો મળ્યા નથી. તો આખરે કંઈક કરી બતાવીને તમને લોકોને અહેસાસ કરાવવા માંગતો હતો. તો આજે તમે જ સાબિત કરી દીધું ને કે આ તમને અમને પૂછતા નથી, તમારી સલાહ નથી લેતા ને. એકદમ સાચું કર્યું છે. અમને પૂછીને અમે કામ કરતા હોત તો આજે અમે ક્યાં હોત? અને કોને બતાવવા નીકળ્યા છે? હા પોતાના સગા ભાઈને
કે હું તારા કરતા મોટો છું? તમે ગમે તેમ કરી લો ને, તો પણ તમારા ભાઈની જગ્યાએ ક્યારેય નહીં આવી શકો. તમારા ભાઈનો હોદ્દો ઉંમરથી મોટો નથી, સ્વભાવથી સમજણથી મોટો છે. શરમ આવી જોઈએ તો. તારે રૂપિયાની જરૂર હતી તો મને કેવું હતું, હું તને બધી મિલકત આપી દે, પણ તે જે તારા મોટા ભાઈ હારે દગો કર્યો ને એ ખોટું કર્યું છે. મને વિચાર આવતો હતો કે આત્મહત્યા કરી મરી જા, કારણ કે પપ્પાએ જે આબરૂ બનાવી છે, કંપની જે રીતે ઊભી હતી એ બધી બરબાદ કરી નાખી. હંમેશા ચિંતામાં રહેતો હતો. તમે લોકો પૂછ્યા કરતા હતા કે કેમ તમારો સ્વભાવ બદલાઈ ગયો છે. જવાબ નહોતો મારી પાસે. શું કર આપીશ તું જવાબ તો આપ. જો મોટા થવાથી આપણે સાબિત નથી કરી શકતા કે તું મારા કરતા પણ સારું કામ કરી શકે એમ છે, આ ઘરને સંભાળી શકે એમ છે. સમય આવે બધા પોતપોતાની જવાબદારી સંભાળતા જ હોય છે. હું મારી જવાબદારી નિભાવી રહ્યો હતો. કદાચ મારાથી કઈ કચાશ રહી ગઈ હશે એટલા માટે તને ગુસ્સો આવ્યો હશે, પણ તું મારી સાથે વાત કરી શકતો હતો. વાતથી પણ સોલ્યુશન આવી શકે. કઈ વાંધો નહીં, આની સજા પણ તને મળશે. હું કેસ કરીશ, તું પોલીસ સ્ટેશને જઈશ. તને જે કંઈ પણ સજા થશે તું જેલ ભોગવીશ. મોટા ભાઈ પ્લીઝ નાનો ભાઈ સમજીને જવા દો ને. જો દેવાંગે જે કર્યું ને માફીને લાયક તો નથી, પણ દેવાંગ વતી હું માફી માંગુ છું. જે થયું એ ભૂલી જાઓ ને મારા માટે. ઠીક છે, તમારો તો કંઈ વાંક નથી. તમને શું કામ સજા મળવી જોઈએ? હવે એની પાસે પૈસા છે, એની પોતાની કંપની ઊભી કરવા માંગે છે, તો એને કહેજો કે કંપનીનું ધ્યાન રાખે. અને હવે આ ઘરને પણ એ જ ચલાવશે. મને કોઈ કંઈ પૂછતા નહીં.